દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં ખાતરની તીવ્ર અછત ઊભી થતા જગતના તાત એવા ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની જવા પામી છે। ખેતી અને પાકને બચાવવા માટે વહેલી સવારથી જ ખેડૂતો અને ખુદ અભ્યાસ છોડીને આવેલા વિદ્યાર્થીઓ પણ એગ્રો સેન્ટર બહાર ખાતર મેળવવા લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। છતાં લાઈન પૂરી થાય તે પહેલા જ ખાતરનો જથ્થો ખૂટી જતા તેમને માત્ર ધર્મના ધક્કા જ ખાઈને ખાલી હાથે પરત ફરવું પડે છે। તો સરકારી ગોડાઉનોમાં સમયસર ખાતરનો પુરવઠો ન પહોંચતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો બીજી તરફ કાળા બજારીઓ પાસે ખાતર ક્યાંથી આવી છે તે મામલે પણ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો આગામી 2-3 દિવસોમાં પૂરતો જથ્થો પૂરો પાડવામાં નહીં આવે તો તૈયાર પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ઘેરી દહેશત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। શું નામ છે તમારું? બાબર રાજુભાઈ નરવત। તમે અહીંયા ખાતર લેવા કેટલા દિવસથી આવો? 2 દિવસથી। કેટલા વાગ્યાના આવ્યા તો ખાતર લેવા? સવારે 6 વાગે। ખાતર મળ્યું તમને? ના, નથી મળ્યું। શું લાગે તમને ખાતર મળશે? હવે મળવા પાત્ર નથી તો પૂરું થઈ જશે એમ લાગે। ખાતર નહીં મળે તો કેવી હાલત થાય તમારી? અમારે ખેતી બગડે। શું નામ છે તમારું? शर्मिताबेन फतेहसिंहभाई। કયા ગામથી આવો છો? डोखड़ी गाम से। ખાતર લેવા માટે આવ્યા છો? हाँ અભ્યાસ કરો છો તમે? हाँ करें। ઓકે, અહીં ખાતર લેવા તો અભ્યાસ બગડતો નથી? अभ्यास से बगड़े से ने खातर ना लेवाय तो पाक नुकसान थी શકે છે। ખાતર ના મળે તો પાક નિષ્ફળ જાય એવું છે। हाँ તમારા પરિવારજનો કોઈ છે નહીં ખાતર લેવા આવ્યો? એ બીજી બાજુ શોધ કરે છે ને। શું નામ છે તમારું? રાજુભાઈ ક્યાંથી આવો છો? મોટેયરીથી અત્યારે તમે ખાતર લેવા આવ્યા છો? કેટલા દિવસથી ખાતર 2 દિવસથી આંટા માર્યા છે અને કદાચ ખાતર ના મળે તો પાક નિષ્ફળ થઈ જાય એની કોઈ ગેરંટી નહીં। ખાતર ટાઈમે આપી દે તો અમારો પાક હચવાઈ જાય। એટલે આજે ખાતર મળી જશે કેવું? હવે 5 વાગે પહેલાં બંધ કરી દે તો કોઈ ગેરંટી નહીં સાહેબ। મળી જાય તો સારું, નહીં તો પછી અમારે પાછો બીજો દિવસ બગડે આને કોઈ ગેરંટી નહીં। મળી જાય તો મળી જાય। ખેતીવાડી અહીંયા જે ખાતર આપવામાં આવે છે એ ખાતર સમયસર મળતું નથી કેવી કહેવાય રીતે ખેડૂતને સમયસર ખાતર નહીં મળવાનું કારણ એ છે કે મતલબ આપણે સ્ટોક પૂરતો મતલબ આવે છે અથવા તો લેટ આવે છે, બરાબર છે। તો અત્યારે અમારો એ જ પ્રયત્ન છે કે દરેક ખેડૂતને મતલબ સરળતાથી ખાતર મળી રહે। હવે મતલબ આપણે POS સિસ્ટમ મારફતે દરેક ખેડૂતને એક આધાર કાર્ડ દીઠ એક થેલી આપવાનો નિર્ણય કરેલો છે। વહેલી સવારે 6 વાગ્યાથી ખેડૂતો આવે છે અને સાંજે 4-5 વાગ્યા સુધી બેસી રહે છે અને ખાતર ખલાસ થઈ જાય છે એવું કહેવામાં આવે છે। એ બાબતે શું કહેવાય? મતલબ આપણે જેટલો સ્ટોક આવે છે એ જ મતલબ દરેક ખેડૂતને આપીશું, બરાબર। ઘણીવાર કેવું થાય છે કે ભાઈ ખેડૂતોની સંખ્યા વધી જાય છે તેથી મતલબ ખેડૂતોને મળતું નથી, પણ અત્યારે આપણી જોડે સ્ટોક પૂરતો છે, તમે જોઈ શકો છો। એટલે આપણો પ્રયત્ન એ જ રહેશે કે દરેક ખેડૂતને ખાતર સરળતાથી મળી રહે। ગવર્મેન્ટ ગોડાઉન હોવા છતાં પણ અહીંયા ખાતર સમયસર નથી આવતું એનું કારણ? લાસ્ટ ટાઈમ મતલબ આપણે 1/4 પછી અહીંયાથી મતલબ આપણે 2800 બેગનું વિતરણ કરેલું છે। જે રીતના મતલબ સ્ટોક આવે છે એ રીતના આપણે ખેડૂતો સુધી પહોંચાડીએ છીએ। ખાનગી જે પ્રાઇવેટ જે અહીંયા હોલ્ડર છે એગ્રો સેન્ટરવાળા એમને ખાતર મળી રહે છે અને અહીંયા ગોડાઉનમાં નથી આવતું એનું કારણ એમાં કંઈક બહાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે કે શું? ના, એટલે અત્યારે ખેતીવાડી ખાતું સક્રિય રીતે મતલબ કાર્યરત છે। કોઈ બી મતલબ પ્રાઇવેટ ખાતર વિક્રેતાઓને બી ત્યાં બી અમારી તપાસ ચાલુ જ છે, જેથી કોઈ મતલબ હેરફેર ના થઈ શકે એટલા માટે પૂરા જિલ્લામાં ખેતીવાડી ખાતું સક્રિય રીતે કાર્યરત કરે છે। રાવત લક્ષ્મીબેન શંકરભાઈ અંતેલા। અમે ખાતર માટે આવ્યા છીએ। મેં 2-3 દિવસથી ફરું છું અહીંયા। હા, હું અભ્યાસ કરું છું ધોરણ 11માં। બગડે છે પણ શું કરું, ઘરે કોઈ લેવા આવવા માટે છે નહીં રાજી। હા, સફળ થાય એવું છે પણ મળતું નથી। જાબીર શુક્લા સાથે CN24 ન્યૂઝ દેવગઢ બારિયા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।